સુરત શહેરના વરાછા વિસ્તારમાં રહેતી એક પરિણીત મહિલાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચરી અને ત્યારબાદ તેનો બીભત્સ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર આરોપીને વરાછા પોલીસે દબોચી લીધો છે। પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપી પ્રવીણ બોઘરાની બનાસકાંઠાના હિંમતનગર ખાતેથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી મુજબ આરોપી પ્રવીણ બોઘરાએ ભોગ બનનાર મહિલાને પોતાની વાતોમાં ભોળવી તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા। આ દરમિયાન તેણે મહિલાના કેટલાક વાંધાજનક અને બીભત્સ વિડીયો ઉતારી લીધા હતા। આ વિડીયોના આધારે તે મહિલાને સતત બ્લેકમેલ કરતો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો। આરોપી દ્વારા મહિલાને સતત માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો। હદ તો ત્યારે થઈ જ્યારે પ્રવીણે આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ કરી નાખવાની મહિલાને બદનામી કરી હતી। આ અત્યાચારથી કંટાળીને અંતે મહિલાએ હિંમત ભેગી કરી વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। ગુનો નોંધાયા બાદ આરોપી પ્રવીણ પોલીસથી બચવા માટે સતત નાસ્તો ફરતો હતો। ધરપકડથી બચવા માટે પોતાના મોબાઈલ નંબર વારંવાર બદલતો હતો। પોલીસ લોકેશન ટ્રેસ કરી ન શકે તે માટે માત્ર વોટ્સએપ કોલિંગનો જ ઉપયોગ કરતો હતો। વરાછા પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈ તપાસ તેજ કરી હતી। ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે બાતમી મળી હતી કે આરોપી બનાસકાંઠાના હિંમતનગર વિસ્તારમાં છુપાયેલો છે। બાતમીના આધારે વરાછા પોલીસે તાત્કાલિક ટીમ મોકલી આરોપી પ્રવીણ બોઘરાને ઝડપી પાડ્યો હતો અને તેને સુરત લાવી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।